ચાલો આજે એક એવા સવાલ પર નજર કરીએ જે આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક તો હોય જ છે. શિસ્ત. શું આજકાલ શિસ્તનો અર્થ જ બદલાઈ ગયો છે? આ એક બહુ જ મજબૂત દલીલ છે. ચાલો એને જરા ઊંડાણથી સમજીએ. આ વાક્ય જુઓ. આજના આપણા આખા વિશ્લેષણનો સાર કદાચ આ એક જ લાઇનમાં છે. આપણને એ વિચારવા પર મજબૂર કરી દે છે કે શું ખરેખર શિક્ષકનો ઠપકો એ પોલીસની લાકડી કરતાં સારો છે? ચાલો આ વિચારની જડ સુધી પહોંચીએ. તો આ વાત આપણને બે રસ્તા પર લાવીને મૂકી દે છે. ચાલો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ સમસ્યા છે શું અને આ બે રસ્તાઓ બન્યા જ કેમ. શાળાઓમાં ભલે ગમે તેટલા નિયમો હોય, પણ હકીકત એ છે કે શિક્ષકો જાણે લાચાર બનીને બધું જોયા કરે છે. એવું નથી લાગતું કે બધું એમની નજર સામે થતું હોય પણ એમના હાથ બંધાયેલા હોય. અને આ જુઓ, આ સ્લાઇડ તો એક બહુ જ મોટો બદલાવ બતાવી રહી છે. એક જમાનો હતો જ્યારે મા બાપને શિક્ષક પર પૂરો ભરોસો હતો. પણ હવે તો વાત એવી છે કે મારો દીકરો ભલે ના ભણે પણ એને કોઈ કંઈ કહેવો ના જોઈએ. આટલો મોટો ફેરફાર આવ્યો ક્યાંથી? તો પછી સવાલ એ જ ઊભો થાય છે ને કે જો કોઈ શિક્ષક બાળકના ભલા માટે, એના અભ્યાસ કે વર્તનને સુધારવા માટે થોડા કડક બને, તો શું એમાં એમનો વાંક ગણાય? વિચારવા જેવી વાત છે, ખરું ને? ઓકે, તો જો શિક્ષકોની ભૂલ નથી, તો પછી શિસ્તમાં આટલો મોટો ઘટાડો કેમ જોવા મળી રહ્યો છે? આની પાછળનું સાચું કારણ શું છે? ચાલો જરા એ શોધીએ. આ આંકડાઓ જુઓ, એ ઘણું બધું કહી જાય છે. એવું કહેવાય છે કે 60% જવાબદારી તો મિત્રો મોબાઈલ અને મીડિયા જેવા બહારના પરિબળોની છે, અને બાકીની 40% એ સીધી માતા-પિતાની બેદરકારી પર આવે છે. એક સમય હતો, યાદ છે ને, આપણા વડીલો કહેતા કે અમારા જમાનામાં તો શિક્ષકો અમને વળતા, પણ અમારા મા બાપે ક્યારેય સામે સવાલ નહોતો કર્યો. એ સમય અને ભરોસો આજે ક્યાં છે? અને હવે તો બધું જ એકદમ ફ્રેન્ડલી માહોલમાં થવું જોઈએ. આ દોસ્તીભર્યા વાતાવરણે ઠપકાનો કે સજાનો જે થોડો ઘણો ડર હતો એને જાણે સાવ કાઢી જ નાખ્યો છે. પણ શું શિસ્ત માટે એ થોડો ડર જરૂરી નથી? આ એક જૂની કહેવત છે, પણ વાત એકદમ સાચી છે. જે મરઘીને ડર નથી એ ઈંડા નથી આપતી. આનો મતલબ શું? જો પરિણામનો, કોઈ વાતનો ડર જ નહીં હોય તો પછી સારું પરિણામ આવશે ક્યાંથી? આજના બાળકોને શું એવો કોઈ ડર રહ્યો છે? અને આ જે સમસ્યા છે ને, એ ફક્ત સ્કૂલના ક્લાસરૂમ પૂરતી સીમિત નથી રહી. એની અસર હવે આખા સમાજ પર દેખાઈ રહી છે. ચાલો જોઈએ કેવી રીતે. 70%, 70%. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. શું એવું માની શકાય કે આજના 70% યુવાનોમાં આવું ચિંતાજનક વર્તન જોવા મળી રહ્યું છે? આ તો બહુ જ ગંભીર સવાલ છે. માતા-પિતાની વાત કાપીને વચ્ચે બોલવું, રાત્રે મોડે સુધી જાગવું અને સવારે મોડા ઉઠવું, કોઈ ઠપકો આપે તો ગુસ્સામાં વસ્તુઓ ફેંકવી, ઘરનું કામ તો કરવું જ નથી અને નાની ઉંમરમાં તો જુઓ કેવી બેફામ બાઇકો ચલાવે છે. આ બધા લક્ષણો હવે જાણે સામાન્ય બની રહ્યા છે. શું આને જ ગેરશિસ્ત ન કહેવાય? આખી સફર જુઓ, એકદમ સીધી અને સ્પષ્ટ છે. બાળપણમાં જે બાળક શિક્ષકની વાતને અવગણે છે એ જ કિશોરાવસ્થામાં ઝઘડાઓમાં પડે છે, અને પછી પુખ્ત વયે ગુનાખોરીના રવાડે ચડી જાય છે, અને અંતે પોલીસ અને કોર્ટના ધક્કા ખાવા પડે છે. આ એક સીધી લાઇન છે. એટલે આ વાત હવે ખાલી એક પરિવારની કે બાળકની નથી રહી. આ તો આપણી આખી સંસ્કૃતિ માટે એક સંકટ બની ગયું છે. કારણ કે જે સમાજ પોતાના ગુરુ એટલે કે શિક્ષકનો આદર નથી કરતો એનું પતન તો નિશ્ચિત જ છે. તો હવે આટલી બધી વાતો પછી સવાલ એ છે કે કરવું શું? આ ગંભીર પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે અને જવાબદારી લેશે કોણ? ચાલો હવે ઉકેલ તરફ નજર કરીએ. આ એક મહત્વનો આંકડો છે. એવું માનવામાં આવે છે કે 90% શિક્ષકો ખરેખર દિલથી એમના વિદ્યાર્થીઓનું ભલું જ ઈચ્છે છે. જો આવું હોય તો પછી માતા-પિતાએ એમને સાથ આપવામાં શું વાંધો હોવો જોઈએ? તો માતા-પિતા માટે અહીં 3 ખૂબ જ સ્પષ્ટ પગલાં સૂચવવામાં આવ્યા છે. પહેલું, કોઈ 1-2 શિક્ષકની ભૂલ માટે બધા જ શિક્ષકોને દોષ આપવાનું બંધ કરવું. બીજું, બાળકોને નાનપણથી જ ગુરુ કે શિક્ષકનું મહત્વ શું છે એ શીખવવું. અને ત્રીજું અને સૌથી અગત્યનું, પોતાના બાળકોના ભવિષ્ય વિશે અને આજે કંઈ ન કરવાના શું પરિણામો આવી શકે છે એના વિશે ગંભીરતાથી વિચારવું. અને અંતે આપણે ફરીથી એ જ મૂળ સવાલ પર પાછા આવીએ છીએ. એક તરફ શિક્ષકની દયા છે અને બીજી તરફ પોલીસની કડકાઈ. પસંદગી આપણે કરવાની છે. આ છેલ્લો વિચાર બહુ જ ધારદાર છે.
શિક્ષકનો ઠપકો મફતમાં મળે છે, પણ પોલીસનો માર એ બહુ મોંઘો પડે છે. તો સવાલ એ છે કે આપણે કઈ કિંમત ચૂકવવા માટે તૈયાર છીએ.